આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી જે છે એ નવેમ્બર ડિસેમ્બર 2025માં જે છે એ બહાર પડવાની છે, બરોબર છે. તો અત્યારથી જ તે આપણું એવું આયોજન હોવું જોઈએ જેથી જ્યારે પણ પરીક્ષા લેવાય ત્યારે આપણે 100% કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપીએ અને પાસ થઈ શકીએ, બરોબર છે. અને મેં બરોબર છે વર્ષ 2024-25માં જુનિયર ક્લાર્ક સીસીની પરીક્ષા પાસ કરી છે અને રેવન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે, બરોબર છે. નવી પેટર્ન પ્રમાણે કઈ રીતે પરીક્ષામાં તૈયારી કરવી જોઈએ અને કઈ રીતે એ પેપર જે છે એ આપવું જોઈએ એના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. જેવી રીતે હું પાસ થયો છું એવી રીતે તમે પણ આ રીતે તમે પ્લાનિંગ પ્રમાણે જો તૈયારી કરશો તો તમે પણ 100% પાસ થવાના છો. નમસ્કાર મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી ચેનલ એજ્યુ એન્જલ પર. સૌથી પહેલાં આ વિડીયોને લાઇક કરી દેજો અને હાઇપ કરી દેજો, બરોબર છે. અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને નવા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે જે છે એ તલાટી અને જુનિયર ક્લાર્કનો જે છે એ અભ્યાસક્રમ જોવો પડશે, બરોબર છે. ત્યારબાદ છે બીજી સ્ટ્રેટેજી છે કે ઓછું તૈયારી કરીને વધારે ગુણ શેમાં આવી શકે એમ છે એ આપણે જોવાનું છે. ત્યારબાદ છે લાંબુ અથવા નકામું વાંચવાનું ટાળવાનું છે. ભલે અભ્યાસક્રમમાં એ સિલેબસમાં હોય પણ સમય રહે તો જ એને વાંચવાનું છે, બરોબર છે. અભ્યાસક્રમમાં હોય અને જો બહુ સમય માંગી લે અને ઓછા માર્ક કવર કરતું હોય તો એને આપણે છેલ્લે રાખવું જોઈએ અથવા તો સ્કીપ કરવું જોઈએ. ત્યારબાદ છે જે તે ટોપિક વાંચી લીધા બાદ તેમાંથી તમને જે યાદ રહે એ રીતે સાવ ટૂંકમાં નોટ બનાવો, બરોબર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગમે એટલું બરોબર છે વાંચી લીધું પણ તમે સાવ શોર્ટમાં નોટ નહીં બનાવી હોય તો તમને છેલ્લે જે છે શું વાંચવું શું ન વાંચવું એ તમને ખ્યાલ નહીં આવે, બરોબર છે. અને તમે કન્ફ્યુઝ થઈ જશો પરીક્ષા સમયે. એટલે અત્યારથી જ્યારે વાંચો ત્યારે સાવ શોર્ટમાં નોટ બનાવવાની, બરોબર છે. ત્યારબાદ છે પોતાના નબળા વિષય અથવા તો ટોપિક પર કામ કરવું જોઈએ. પોતાની ખામીને સુધારીને પાસ થવાની હરોળમાં આપોઆપ આવી જશે. હકીકતમાં આપણે કેવું કરતા હોય કે ભાઈ આટલી બધી બરોબર છે, આપણને એમ થાય કે ભાઈ 3-4 લાખ ફોર્મ ભરાય છે, બરોબર છે. તો આમાં મારો વારો કઈ રીતે આવશે? તો આવું આપણે હરીફાઈમાં પડવાનું નથી. આપણે આપણું કામ શું કરવાનું છે કે ભાઈ આપણને શું નથી આવડતું. માનો કે મને ગણિત નથી આવડતું, મને ભૂગોળ નથી આવડતું, મને ઇંગ્લિશ નથી આવડતું. તો જે નથી આવડતું એ શીખવાનો ટ્રાય કરો અને સાવ શીખીને તમારું એ વિષય મજબૂત કરો, બરોબર છે. તમે આપોઆપ બરોબર છે પાસ થવાની હરોળમાં આવી જવાના છો. જેમ બને તેમ મર્યાદિત સોર્સ રાખો. મિત્રો, અત્યારના જમાનામાં ઓનલાઈન અને ઓફલાઈન ઘણા બધા ક્લાસીસ જે છે એ અવેલેબલ છે, બરોબર છે. તો આપણને એમ થાય કે ભાઈ કોનું વાંચવું કોનું નહીં વાંચવું, તો આપણે બધામાંથી કરતા હોય, બરોબર છે. એવું ન કરવું જોઈએ. એક લિમિટેડ સોર્સ રાખો, બરોબર છે, કે જેથી તમને પણ ખ્યાલ આવે કે ભાઈ ના કે ભાઈ આ જે છે એ બરોબર છે. એક લિમિટેડ સોર્સ રાખો. જો એમાં ઘટતું હોય તો એમ ઉમેરો, બરોબર છે. બાકી ફેરવે કરવાની જરૂર નથી. નકર કેવું થાય છે કે ભાઈ સિલેબસ જે છે એ પૂરો નહીં થાય, બરોબર છે. અને આપણને કોન્ફિડન્સ નહીં આવે કે ભાઈ મારે આ ટોપિક થઈ ગયો છે. ત્યારબાદ હવે આપણે વ્યવસ્થિત વાત કરીએ તલાટીના અભ્યાસક્રમની. તલાટી અને જુનિયર ક્લાર્કનો અભ્યાસક્રમ જે છે એકદમ સેમ છે. તમે જોઈ શકો છો કે ભાઈ ગુજરાતી વ્યાકરણ જે છે એ 20 ગુણ છે. ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ જે છે એ 20 ગુણ છે. ત્યારબાદ ગણિત રીઝનિંગ જે છે એ 40 ગુણ છે અને જનરલ નોલેજ જે છે એ 70 ગુણ છે, બરોબર છે. આ રીતનું 150 માર્કનું પેપર રહેવાનું છે. જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે 100 ગુણનું પેપર હતું અને 1 કલાકનો સમય હતો. પરંતુ હવેની જે પેપર સ્ટાઇલ છે એમાં ટોટલ જે છે 150 ગુણ જે છે એનું પેપર રહેવાનું છે. અને ઓફલાઈન બરોબર છે, ઓફલાઈન મોડ ઉપર આ પેપર લેવાનું છે MCQ ટાઈપનું, બરોબર છે. અને સમય જે છે 2 કલાક અથવા તો 120 મિનિટનો છે. અને 100 માર્કનું જ્યારે પેપર હતું ત્યારે 0.33 જે છે ગુણ નેગેટિવ હતા. પરંતુ મારું માનવું છે આ વખતે 0.25 ગુણ જે છે એ નેગેટિવ રહેવાના છે, બરોબર છે. તો આ રીતે જે છે આનો અભ્યાસક્રમ છે. અને જીકેમાં તેમણે વિસ્તૃત જે છે સિલેબસ આપેલો છે એ પણ આપણે જોઈ લઈએ. જનરલ નોલેજમાં તેમણે આપેલું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, ઇતિહાસ, ભૂગોળ અને વારસો. આ ઇતિહાસ, ભૂગોળ અને વારસો જે છે એ ભારત અને ગુજરાત બંનેનું કરવાનું છે. ત્યારબાદ છે રમતગમત. ત્યારબાદ વાત કરીએ તો ભારતનું બંધારણ અને રાજનીતિ, પંચાયતી રાજ,
યોજનાઓ કે જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની કરવાની છે. ત્યારબાદ છે અર્થશાસ્ત્ર કરવાનું છે. ત્યારબાદ છે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પર્યાવરણ કરવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, બરોબર છે, કરંટ અફેર કરવાનું છે. હવે આ જે આપણે અભ્યાસક્રમ જોયો, બરોબર છે, તો એમાંથી સ્માર્ટ અપ્રોચ આપણે અપનાવવાનો છે પાસ થવા માટે, બરોબર છે. કયો સ્માર્ટ અપ્રોચ? તો સ્માર્ટ અપ્રોચ શું હોઈ શકે? તો આપણે ઓછા વિષય વાંચીને વધારે ગુણ લેવાના હોય, બરોબર છે, એ રીતનો આપણો સ્માર્ટ અપ્રોચ હોવો જોઈએ. તો એવા કયા વિષયો છે? તો ગુજરાતી જે છે એ 20 માર્ક, ઇંગ્લિશ જે છે એ 20 માર્ક અને ગણિત રીઝનિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 40 માર્કનું છે, બરોબર છે. મતલબ કે 50% વધારે જે છે એ આ ચાર વિષય જે છે એમાંથી જ કવર થઈ જવાના છે, બરોબર છે. આના કેટલા 50% માર્ક, મતલબ કે 80 ગુણ જે છે એ 4 વિષય જે છે એ કવર કરવાના છે. અને વધ્યા જીકેના, બરોબર છે, જીકેના 70 ગુણ છે, એમાં તમારે 11 વિષય કરવાના થશે. ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, પંચાયતી રાજ, પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્પોર્ટ્સ, અર્થશાસ્ત્ર, કરંટ અફેર અને યોજના. તો આમાં આપણે સ્માર્ટ અપ્રોચ શું હોવો જોઈએ? તો આપણો દિવસનો મોટા ભાગનો સમય જે છે, બરોબર છે, મતલબ કે અડધો ટાઈમ જે છે, અડધો ટાઈમ એ આપણે આ ગુજરાતી વ્યાકરણ, ગુજરાતીમાં ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ, અને 3-4 કલાક જે છે મોટા ભાગનો સમય ગણિત રીઝનિંગને ફાળવવાનો થશે, બરોબર છે, કારણ કે 40 માર્કનું ગણિત રીઝનિંગ છે. અને જે બાકીના 3-4 કલાક જે છે એ આપણે આ ઇતિહાસ, ભૂગોળ, વારસો કે જે તમારા જીકેમાં ખાસ કરીને જે તમારા સ્ટ્રોંગ પોઈન્ટ છે, બરોબર છે, એમાં કામ કરવાનું છે. માનો કે તમારો ઇતિહાસ વિશે જે છે સ્ટ્રોંગ છે, ભૂગોળ સ્ટ્રોંગ છે, વારસો સ્ટ્રોંગ છે, બંધારણ સ્ટ્રોંગ છે, પંચાયતી રાજ સ્ટ્રોંગ છે, કરંટ અફેર ખાસ જે છે એ રેગ્યુલર રાખવાનું છે, બરોબર છે. અને વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર આવા ટોપિક જે છે તમારે ખાસ મજબૂત બનાવવા જોઈએ. આમાંથી કોઈ પણ તમે 4-5 વિષય પકડી રાખો જનરલ નોલેજમાં, અને બીજા આ ટોપિક, બરોબર છે, એટલે કે આ 4 વિષય અને બીજા આમાં જનરલ નોલેજમાં 4-5 વિષય, મતલબ કે 8 વિષય જે છે એ તમે એવા મજબૂત બનાવી નાખો એટલે તમારે જે છે અમુક સ્કોર જે છે સેફ થઈ જાય, બરોબર છે, જેમાંથી તમારે માર્ક જે છે કપાય નહીં એ રીતે તમારે મજબૂત કરવા જોઈએ. અને વધ્યા આ સ્પોર્ટ્સ જે છે, આ પર્યાવરણ છે, બરોબર છે, અર્થશાસ્ત્ર, આવા જે યોજના છે, બરોબર છે, આવા વિષય જે છે એમાં તમારે બેઝિક માહિતી લેવાની છે. એવું નહીં કે તમારે ડીપમાં વ્યૂ જવાનું, માત્ર બેઝિક માહિતી લેવાની છે કે જે પરીક્ષામાં વારંવાર ફેક્ટ બેઝ પૂછાતું હોય એવું, બરોબર છે. અને ઇતિહાસ, ભૂગોળ અને વારસો જે છે તમારે ડબલ કરવાનું થશે, બરોબર છે, મતલબ કે ગુજરાતનું કરવાનું થશે ને ભારતનું કરવાનું થશે. એટલે કે તમારે જો આમાં તૈયારી કરવી હોય તો તમારે સ્માર્ટ અપ્રોચથી સાવ ટૂંકમાં જે મટીરિયલ આવતું હોય એવું વાંચવું જોઈએ, બરોબર છે, ફેક્ટ બેઝ હોય એવું. હવે આપણે આગળ વાત કરીએ તો તૈયારી માટે સમયની ફાળવણી, કયા વિષયને કેટલો સમય ફાળવી શકાય એના વિશે વાત કરું તો ગુજરાતી જે છે 20 માર્કનું છે એટલે તમારે એને 1 કલાક આપવો જોઈએ. અંગ્રેજી જે છે એમાં તમારે 1.5 થી 2 કલાક આપવું જોઈએ. ગણિત રીઝનિંગ 40 માર્કનું છે એટલે તમારે 2-3 કલાક શીખીને પ્રેક્ટિસ માટે આપવું જોઈએ, બરોબર છે, ઇમ્પોર્ટન્ટ વિષય છે અને ગેમ ચેન્જર વિષય છે ગણિત રીઝનિંગ. અને કરંટ અફેર, બરોબર છે, આમાંથી જનરલ નોલેજના 70 માર્ક છે ને એમાંથી 10+ માર્કનું કરંટ અફેર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે રેગ્યુલર બેઝ ઉપર તમારે આટલા જે છે, બરોબર છે, આ રીતની તમારે સ્ટ્રેટેજી વાપરવાની છે કે ભાઈ આ વિષય જે છે એ તમારે રેગ્યુલર રાખવાના છે, ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને કરંટ અફેર, અને આટલો તમારે સમય ફાળવવાનો છે. અને જનરલ નોલેજમાં તમારે 3 કલાક ફાળવવાની છે, બરોબર છે, દિવસમાં. એટલે કે તમારે રેગ્યુલર અને નિયમિત 8 થી 9 કલાક જે છે મહેનત તો કરવી જ પડશે, કોઈ બહાનું ચાલવાનું નથી, બરોબર છે. તો 8 થી 9 કલાક જો તમે સમય ફાળવી શકો તો તમે તૈયારી જે છે કરીને તમે પ્રોપર પ્લાનિંગ સાથે લાગી જશો, બરોબર છે. તો જનરલ નોલેજમાં આ 3 કલાક છે, જનરલ નોલેજમાં તમારે કઈ રીતે કરવાનું છે? માનો કે આ 3 કલાક છે એમાં તમે પહેલાં ઇતિહાસ પૂરું કરી લીધું, બરોબર છે, ઇતિહાસ પૂરું કરી લીધું તો આ ડન, હાલો. પછી સળંગ વિષય ઉપાડવાના છે, ત્યારબાદ છે ભૂગોળ આપણે કમ્પ્લીટ થઈ ગયું તો ભૂગોળ કમ્પ્લીટ, હાલો. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જે છે તમારે વિષય ઉપાડવાના છે. અને આ વિષય જે છે એ તમારે રોજે રોજ સાથે રાખવાના થશે, બરોબર છે. તમારે કોઈ પણ સમયે તમને એમ થાય કે ભાઈ ગુજરાતી સવાર રાખું તો સવાર, બપોર રાખું બપોર, સાંજે રાખું સાંજે, પણ એને 1 કલાક તો ફાળવી જ દેવાનું. એવી રીતે અંગ્રેજીને 1.5 થી 2 કલાક ફાળવી દેવાનું, ગણિત રીઝનિંગને 2-3 કલાક ફાળવી દેવાનું, કરંટ અફેરને 1 કલાક ફાળવી દેવાનું, આ રીતે. અને જનરલ નોલેજમાં આ રીતે સળંગ તમે 3-3 કલાક
રોજના ફાળવીને એ વિષયો પૂરા કરતું જવાનું, બરોબર છે. આ રીતે તમારે રેગ્યુલર બેઝ આ રીતે જે છે સમય ફાળવવાના બધા વિષયમાં. ગુણભાર પ્રમાણે આ રીતે ચાલશો તો વાંધો નહીં આવે. હવે તમને એમ થાય કે ભાઈ સાહેબ તૈયારી કઈ રીતે કરવી, તો સૌથી પહેલાં તમે આયોજન બનાવો, બરોબર છે. આયોજન કઈ રીતે સાહેબ બનાવવું મારે, તો દાખલા તરીકે આજે મેં ગુજરાતીમાં માનો કે મેં છંદ જે છે એ ટોપિક જે છે પસંદ કર્યો, અને અંગ્રેજીમાં માનો કે આજ મેં ટેન્સ જે છે સિમ્પલ ટેન્સ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ પસંદ કર્યો, બરોબર છે. એટલે આ મેં પસંદ કર્યો છે આજનો ટોપિક, તો આ મારે આજે શીખવાનો છે. કોઈ પણ ભોગે મારે ગોખવાનું, આમ એમ નહીં કે મારે આ વિષય પૂરો થઈ ગયો હાલો ટીક થઈ ગયું, બીજો દી આ વિષય પૂરો, આ ટોપિક પૂરો થઈ ગયો, આ પૂરું થઈ ગયું, એમ નહીં. મારે આ શીખવાનું જ છે કોઈ પણ ભોગે, બરોબર છે. મને નથી આવડતું એટલે મારે કોઈ પણ ભોગે શીખવાનું છે, મારા મગજમાં ફિટ કરવાનું છે, ગમે એમ કરીને તમારે સમજીને ક્લિયર કરવાનું, બરોબર છે. ત્યારબાદ આ રીતે જે છે તમારે ટાઈમ ટેબલ જે છે એ બનાવવાનું નથી. તમારે જે છે ટાઈમ ટેબલ નથી બનાવવાનું. તમારે શું કરવાનું છે, તો તમારે શીખવાનું છે, અને જે તે સમયે આપેલ જે છે એને એ રીતે માનો કે તમને સમજાવું કે ભાઈ આજે 1 કલાક જે છે ગુજરાતીને આપવાનું છે, તો ગુજરાતીમાં છંદ આપવાનું છે, બરોબર છે. છંદ ટોપિક લેવાનો. ત્યારબાદ 2 કલાક જે છે ઇંગ્લિશને આપવાનું છે, તો એમાં સિમ્પલ ટેન્સ શીખવાનું છે. તો આ રીતે જે છે તમારે રોજનું રોજ જે છે ટાઈમ ટેબલ ફિક્સ કરવાનું છે. હજી ઘણો બધો સમય છે ત્યાં તમારે ટોપિક વાઇઝ જે છે અભ્યાસક્રમ જે છે પૂરો થઈ જશે 4-5 મહિનામાં, બરોબર છે. ત્યાં તો પરીક્ષા આવી જશે. ત્યારબાદ છે મોટા ટોપિક હોય તો એમાં તમારે 2-3 દિવસ જે છે શીખવાનું આપો, અને જે તે સમય ફાળવવાનું આપો. માનો કે મોટો ટોપિક છે, દાખલા તરીકે કન્જક્શન ટોપિક છે, બરોબર છે. સંયોજક ઇંગ્લિશનો કન્જક્શન ટોપિક છે, તો એક દીમાં ન શીખી શકાય, તો તમે રોજ 2-2 કલાક આપી, માનો કે 2-2 કલાક આપી 2 દિવસ, તો આ 4 કલાક જે છે એ આપીને 2 દિવસમાં આ કન્જક્શન ટોપિક પૂરો થઈ જાય. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે તૈયારી કરવાની છે. ત્યારબાદ તમે એ ટોપિક શીખી લીધો, ત્યારબાદ એના જે છે MCQ સોલ્વ કરવાનું રાખો. MCQ સોલ્વ થઈ જાય ત્યારબાદ એના અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાણા છે એ સોલ્વ કરો, બરોબર છે. તમે ગમે એટલું વાંચી લીધું, શીખી લીધું, પણ જ્યાં સુધી તમે પરીક્ષામાં કેવું પૂછાય છે, અથવા તો હું પ્રશ્ન સોલ્વ કરી શકું છું કે નહીં આ પ્રશ્ન ટોપિકમાંથી, એ તમારે જો નહીં જો ત્યાં સુધી તમને જે છે એ આવડશે નહીં ટોપિક, બરોબર છે. એકવાર તમે ટોપિક શીખી લીધો, MCQ સોલ્વ કરી લીધા, ત્યારબાદ એ ટોપિક તમને ક્યારેય ભૂલાશે નહીં, બરોબર છે. આ રીતે તમારે તૈયારી કરવાની. ત્યારબાદ શીખેલું જે છે એ આપણી રીતે જે છે ટૂંકમાં નોટ બનાવવાની છે, અને જે તે ટોપિક જે છે એ નોટ પૂરો થઈ જાય, ટોપિક પૂરો થઈ જાય ત્યારબાદ જે છે નોટમાં લખી લેવાનું છે, સાવ શોર્ટમાં તમને સમજાય એ રીતે. ત્યારબાદ ટોપિક પૂરો થઈ જાય ત્યારબાદ એમાં એક થોડીક જગ્યા રાખવાની છે, કારણ કે જ્યારે પણ આપણે કંઈક નવું વાંચીએ તો એમાં શોર્ટમાં કંઈક બીજું ઉમેરવું હોય તો ઉમેરી શકાય, બરોબર છે. તો આ રીતે તમારે નોટ બનાવવાની છે. ત્યારબાદ છે સમયાંતરે જે છે એ નોટબુકમાંથી રિવિઝન કરવાનું રહેશે, કારણ કે કેવું થાય છે કે જો આપણે અત્યારે ભૂગોળ વાંચી લીધું, આપણને એમ થાય આવડી ગયું, ત્યારબાદ ઇતિહાસ વાંચી લીધું, હાલો ભાઈ આવડી ગયું, ત્યારબાદ આપણે બંધારણ વાંચવાનું શરૂ કર્યું, તો હવે આપણને એમ થાય બંધારણ આપણે શરૂ કર્યું અને આપણને એમ થાય ભૂગોળ તો આવડતું જ છે, પણ જ્યારે આપણે ફરીથી આપણે ભૂગોળ વાંચ્યું તો અમુક જે છે ટોપિક ભૂલાઈ ગયા હોય, તો તમારે જ્યારે બંધારણ કે એવું કંઈક વાંચતા હોય ત્યારે થોડોક સમય જે છે ફાળવીને તમારે ભૂગોળને પણ રિવિઝન કરી લેવાનું, જે તમે નોટ બનાવ્યું એમાંથી, બરોબર છે. જેથી તમારે પાછળના વિષય ભૂલાતા ન જાય અને નવું વિષય જે છે એ કરતું જવાનું. આ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે. MCQ સોલ્વ થશે, પ્રિપેરેશન એ થશે, અને પુનરાવર્તન એ થશે. આ બધું ભેગું થશે, અને રેગ્યુલરિટી તમે રોજ મેં તમને કીધું એ પ્રમાણે 1-1, 2-2 કલાક બધા વિષયને જે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ફાળવશો, તો તમે નિયમિત રહેશો, તમે MCQ સોલ્વ કરશો, સમજતા જશો, પુનરાવર્તન કરીને જૂનું ભૂલવા નહીં દો, અને નોટ બનાવતા જશો, તો તમે પ્રિપેરેશન જે છે એકદમ મજબૂત થશે, અને 100% તમારી જે છે એ તમે મેરિટમાં આવશો ને આવશો. આ રીતે તૈયારી કરશો તો, બરોબર છે. હવે આપણે વાત કરીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં જે છે આપણે બુક લિસ્ટની જે છે વાત કરવાના છીએ, બરોબર છે. કઈ રીતે તમે શેમાંથી વાંચી શકવાના છો, બરોબર છે, શું વાંચવું જોઈએ પરીક્ષા પાસ કરવા, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવવાના છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે બધા મિત્રો લાઇક કરી દેજો. કોમેન્ટ જે બોક્સ છે એની નીચે જે છે સાઈડમાં હાઈપ બટન આપેલું છે, એને હાઈપ કરી દેજો આ વિડીયોને, અને તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જે પણ મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્કની જે છે એ તૈયારી કરતા હોય એમને, બરોબર છે. અને નવા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.